ચાલો મિત્રો કેમ બધાય તમે બધે મજામાં જી હો ને અમે એકદમ મજામાં હે ને વાગ્યા હે 10:30 ને આપણું કામ થઈ ગયું હે ને અમે જો મમ્મી દીકરી હે કે હે માંડવી કેમ કે અમે કપડા ને થાંભળા ને લુગડા ને કરી લીધા ને તો અમે લઈ ગઈ હે ભૂખ કાબે એ ચીપિયો નથી દેવો તવી તો ધગે શું થઈ ગયો છું જો કુકરમાં મીકા હે તુબા હાટું થોડાક ભાત અને તુબા હે ને ત્યારની હે ને ઓલા બાસકામાં માંડવી પડી હે ને તો મને એક ડોડવો કાઢી મને કહ્યું કે મમ્મી તું મને ખોલી દે હું કાઢી લાવ કાચી માંડવી ક્યાંય ને ખવડાવી પેટમાં દુખી નબળી હતી ને તો હાલો હે ને ભેગા તે ફેંકી જ નાખવાનું જો માંડવી હતું હું ને કાલે હતું ઉરસ તો કાલે અમે ગયા હતા બધા ઉરસમાં તો કપડાં હે ને બધીની બે જોડી થઈ ગયા હતા તો અત્યારે 8 વાગ્યાની બેઠી હતી 9:30 વાગે છે હું કપડાં ધોઈને ઊભી થઈ નતાં જો તડકો નીકળો હોય ને તો હું વેલેરા નાખી દઉં ન કહે હિયારાના દીરિયા સુકારિયા તો હે ને કંઈ હાંજ પડી જાય લુગડા પાછા હુકાય નહીં તો લુગડા ધોઈને જો ઘરમાં આવીને મને ઝીણી લાગી હતી ભૂખ તો હું હાલો ભેગા છે ને માંડવી દીકરી મારી દીકરી ખાઈ લે નાહાના તો ગઈ છે નિશાળે આજે હે શનિવાર તો આપણી છૂટી જાય શનિવારે હે ને વહેલા છૂટી જાય તુવાડો પેટમાં ગળી ગયો ત્યાં જો તુબા શું કરે હે આખા ડબરામાંથી પાપડ કાઢી નાખ્યા ગાંઠિયા કાઢી નાખ્યા ને વીણી ખાઈ જાય હવે ને આજે એના પપ્પા નથી બહારગામ ગયા હે તો બપોરે જમવામાં અમે મા દીકરી 2 જ જણા હે એટલે 4 જણાનું રાંધવાનું હે નહીં અમા દીકરી જ છે જાનો કે તું બહાટું ભાત મૂકી દઉં પછી બપોરે તો જોયું જાય હવે હું રાંધીએ હું નહીં અને તો ભાત કરી નાખું પછી જોઈએ હાલો માંડવી ટીકીને ખાઈ લઈએ અમે બાય બાય તો મિત્રો 12:30 વાગ્યા હે અમે મમ્મી દીકરીએ જમી લીધું હે આહાના નિશાળેથી આવી ગઈ હે ને હજી છે ને ખાવા બેઠી હે ને મેં જો લીધું હે ખીરું કેમ કે હે ને અમે જેની આગળથી દૂધનું લગવું લઈએ હે ને તુબા હાટું એની ભેહ વ્યાણી હે તો એને છે ને છોકરી હાટું ખીરું મોકલાવ્યું તો હું હાલો કરી નાખું આમ તો કાલ રાતના આવી ગયું પણ મને સવારે ભૂલાઈ ગયું સાંજે પપ્પા 12 વાગે આવ્યા ને ત્યાં લઈ આવ્યા તો સાંજે 12 વાગે કરવા બેહાય નહીં પછી મેં ફ્રીજમાં રાખી દીધું સવારે ઉઠીને કરી નાખી તો સવારે પાછું ભૂલાઈ ગયું અટાણે ફ્રીજ ખોલ્યું તે મને યાદ આવ્યું ખાસી આમાં તો ખીરું પડ્યું તું પડી માથે આમાં બસ એને ખાટલીમાં ઠામ હે ને લેવા હે તો હે ને હું હાલો હવે નેવડી થઈ ગયું આમાં હજી ખાય છે તો ખાંડ નાખી ને આમાં ઓગાળી નાખી ખાંડ તો પછી કરવાનું જ રીએ હા દૂધ નથી એને એમ કે પીવાનું છે મને આમાં દે હા હા પીરું દૂધ ક્યાંથી આવ્યું આહાને એમ કે મમ્મી બરફી બનાવે ને તો બરફી નથી બનાવતી હું ખીરું બનાવું હું બરાય હા જો તો કેવી રિહાણી ને બરાબર ખીરું પીવું તું રોમાં હું તને નાખું એમ કે શરબત થઈ જાય હું રહી જાય તોય પી ગઈ લે મેં આમાં જાયફળ નાખ્યું હે ને ખાંડ નાખી હે ને દૂધ છે નાખી રાત ફ્રીજમાં પડ્યું રહે એકદમ ટાઢું થઈ ગયું મને ખબર નથી કે આ ગરાઈ દેવાય કે ન દેવાય પણ માગ્યું હે તો હું સમસી દઉં ફક્ત પીવાતું જ હોય આ ખીરું એ હા પછી મેં ખીરું પીધું ને પણ મારા છોકરા પીએ હા ના તો આહા ને નથી પીધું પણ તુબા છે ને એને જોઈએ કંઈક જોઈ જાય ને એટલે એને લાગે ને કે મમ્મી કંઈક ખાવાનું કંઈક નવીન કરે છે તો એને કાસું શાખવું જોઈએ હું કદાચ ને બકાલું સુધારતી હોય ને બટેટા ડુંગળી તો એમાં બટકો ભરે પાડી હું કહું કે તુબાઈ ન ખાવે પેટમાં દુખે તોય મને દે એટલે દે લહણ ખોલતી હોય તો લહણ એ મોઢામાં નાખી જાય હા એથી બે જાકું પી જાજો આખું કેવું છે મીઠું મેં એમાં ખાંડ નાખીને એટલે મીઠું લાગે છે હાલે હવે ને દેવું હવે બસ તો હે ને દૂધ આખી રાત ફ્રીજમાં પડ્યું નથી બહુ ટાઢું થઈ ગયું તો ખાંડ વગર હે ને ચીક વાર લાગી નકર તો ઘણી ફટાફટ ઉગડી જાય છે જો મમ્મી દીકરી આવા કામ કરીએ હે રેવા દે ચકુબાઈ રેવા દો કામ વધારું માં
માંદા પડી ગયો ત્યાં ઘા જો આપણે ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે ગરમ પાણી કરી ડીશ મૂકીને નાખી દઈએ તો થઈ જાય હા ને અટાણે કરવું કે બપોર પછી કરવું ગરમ ગરમ અટાણે ને હમણાં જ કરો ચાલો આપણે હે ને કરી નાખી પેલા ગરમ પાણી રાખી દઉં અને પછી આને રાખી દઉં હાલો મૂકી દીધું હે ટોપરીમાં ગરમે થઈ ગયું હે ને ઉપર મૂકી દીધી છે બરાઈ નાખી દીધી છે બરાઈ તો ન કહેવાય ખીરું કહેવાય બની જાય પછી ને બરાઈ કહેવાય હવે જો આ કાથો ટૂંકો ઢાંકી દઉં હા ઓલા બેન જો આપણે બેઠા બેઠા રેડું નાખે હા હું થયું તું બા તું બા હા આવો ઢાંકીને આવો જો રોવે હે ને પેલા મને ઢાંકી દઉં પછી ને પાસે જાવ હા શું થયું ઓહો જો તો ઘણી બેન ને બહુ રોવું આવે હે આપણા બેન બહુ દુખી હે બસ હા બસ હવે છાના રહી જાવ અને માથે બી જાવ તો શું કરવું ઊંધી કરવી ખુરશી ઊંધી કરવી હે એક તેને શું કરવું હોય ને આપણે ખબર જ ન પડે કે હું જોઈએ હે ગાડી આખવી ઓ એમ કરવી હતી ખબર જ હતી ઊંધી જ કરવી ને હવે અહીંયા બેસી હવે બે જાય અહીં તું હું રાખી દે આમાં તુબાના નખરા જેવો તુબાને કેમ રમવું હોય મોઢામાં આંગળા નાખી ધૂહો લઈને પછી હવે એમાં લોટ છે એ ગાડી આવી પીપી ના જો સીધી ખુરશી રાખીને ન બેહે ઊંધી ખુરશી રાખીને બેહે ઊંધા માણસના ઊંધા જ કામ હોય નહીં બેન ત્યાં હોઈ જાવ હા ઊંધી ખુરશી રાખી ધૂહો રાખીને હવે નિરાતે મોઢા માંગડા લઈને હવે કલાકે પડી રહી છે નહીં હવે જવાબે ન દે આપણે બોલાવીએ ને એટલે આ ચપ્પોનો છે ને બહુ મૂંઘીનો છે વાહના ને તુબાન બે બેનું નાસ્તો કરવા બેસી ગયું થયું ને એના પપ્પા ગયા હતા બહારગામ મેં તમને સવારે જ કીધું હતું કે આજે બહાર જવાના હતા તો અટાણે 9:30 જેવું થયું છે હમણાં આવ્યા ને આહાને મગાવ્યો હતો નાસ્તો તો એના પપ્પા લઈ આવ્યા હતા પકોડા ને અમે જો ખાવા બેસી ગયા હતા ને આજે અમે બનાવી હતી અકની બટેકાવાળી તો બટેકાવાળી અકની છે અને પકોડા લઈ આવ્યા હતા તો બસ જો આજનો વિડીયો આટલો જ તમને અમારો વિડીયો જોવો ગમતો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આપણે મળીશું કાલે એક નવા વ્લોગમાં